પૂછીએ જે હમણાં વાત નીકળી ને કે સ્થૂળમાં વ્યવહાર એક થાય અને એક સૂક્ષ્મમાં અંદરનો જે વ્યવહાર છે, તો એનું થોડુંક હજી ડિટેલ જોતું હતું અને ઓવરઓલ સમજ્યું હતું કે વિતરાગતા સાથે કેવી રીતના વ્યવહાર કરવાનો, જે એ કઈ રીતે કેળવવો અથવા એની શરૂઆત ક્યાંથી કરવી, કે વ્યવહાર એની જગ્યાએ છે પણ અંદરની વિતરાગતા કઈ રીતે લાવી અને એ જોઈને કેવી રીતના શીખાય. એનું પાછું વર્ણન કેવી રીતે હોઈ શકે? હા, એ કારણ કે અંદરની વસ્તુ છે. સ્થૂળમાં ખ્યાલ આવે કે ગુસ્સો નથી કરતા કે ચીડાતા નથી, પણ અંદર જે દશા છે એ કઈ રીતે સમજાય? એટલે આ જ કે ભાઈ એના ખરાબ વ્યવહાર ઉપર દ્વેષ નહીં, સારા વ્યવહાર ઉપર રાગ કે મોહ નહીં, અપેક્ષા નહીં, સમજણ, શુદ્ધાત્મા અને એને ઊંધા વર્તનની એને સમજણ પડે, પોતે પાછો પડે, એટલી જ ભાવના. તે પણ શુદ્ધાત્મા તો ચોખ્ખો જ છે અને આ પ્રકૃતિનો કચરો નીકળ્યો છે તો એને ચોખ્ખો થવા માટેની દ્રષ્ટિ આપીએ છીએ. મારે એને કરવું જોઈએ અને હું કહું છું એમ કરે ને એ કશું જ ના હોય, અપેક્ષા જ ના હોય એવી. ડખોય ના હોય તે આટલું ખરાબ કર્યું, ખોટું કર્યું, ઊંધું કરે, સમજતો કેમ નથી, ડખોય ના હોય એવો. રાગદ્વેષ એ દોષિત દેખાય ને ત્યારે રાગદ્વેષ શરૂ થઈ જાય. દોષ ના નિર્દોષ જ દેખાય તો પછી સંભાવ જ રહે અને એ જ વિતરાગતા, અંશ વિતરાગતા કહેવાય. એટલે કોઈ પણ વ્યવહાર શુદ્ધાત્મા સાથે અભેદતા જ હોય, હું તું એક જ છીએ. આ તો ભરેલો અથવા ઉદય કચરો પ્રકૃતિનો છે, ઉદયાધીન છે, એ રીતે નિકાલ કરી નાખતો, ચોખ્ખો થઈ જા. એવું સમજાય છે કે આપ જે વ્યવહાર કરો ને એટલે તમારું આમ કેવું છે કે ક્લિયર કટ છે કે આ એ શુદ્ધ જ છે, હું શુદ્ધ છું, અને અમે કઈ જગ્યાએ ઊભા છે કે હજી એ દ્રષ્ટિ આમ નિરંતર નથી રહેતી, વચ્ચે વચ્ચે આવે. એટલે કેવું થઈ જાય છે કે કંઈક પણ વ્યવહાર ઉકેલવા જઈએ છે ને તો કંઈક અપેક્ષાઓ સાથે કે કંઈક બૂમો પડે કે એ આધારે કંઈક મૂવમેન્ટ થાય છે. એટલે મૂળ અપેક્ષાને આગ્રહ કે એની સાથે વ્યવહારની શરૂઆત થાય છે. એટલે બે વસ્તુ પકડી રાખે. આપણે ઇમોશનલ થઈ જઈએ, સમજતો નથી, કેવું જ પડશે, એ બધું ઇમોશનલ પણ દોષ. અને બીજું દોષી જો કેટલું ખરાબ કરે છે, કેવું તો પડશે, આવું ખરાબ તો નહીં જ ચલાવી લે. એટલે દોષ જોવા અને ઇમોશનલી ભોગવટા સાથે એ બેમાં ફેરફાર લાવો છે. એ ખરાબ કરે છે, આપણી પ્રકૃતિમાં ભૂલો થતી હોય તો પછી એ થાય, એ સંજોગવશાત છે, એ ગુનેગાર નથી. અને એને નીકળવાનો રસ્તો બતાડો, સમજણ પાડો અને કહીને કે આટલું ખરાબ કરે છે, આવા લોકો તો ચાલે જ નહીં. એ અંદર ઇમોશનલ થઈ જાઓ અથવા ભોગવટામાં આવી જાઓ, અપસેટ હો ને પછી એને પકડવા જાઓ ને પછી સુધારવા જાઓ, વળી નાખો, એ બધા એક સુધરે નહીં અને મારું એ બગડે ને એનું એ બગડે. મારે મેં ઇમોશનલ આવે, સહજ પ્રેમ ભાવે જ હોય એની સાથે. ભાઈ આપણે આ વિચાર છે, આ ના હોવું છે, નિરૂમા કરી શકતા, ડ્રામેટિક ખકડાવે, અંદર અડ્યું જ ના હોય અને છતાંય પ્રતિક્રમણો હોય પાછા. એટલે એને કિંચિત માત્ર દુઃખ ના થાય. એના જેમ કોટને ઝાપટે તો ઝાપટવાથી ધૂળ ખરી પડે, કોટ ફાટે નહીં. એટલે એ ટેકનિક છે બધી. નિરૂમાની જુદી હતી, મારે પણ દ્રષ્ટિ આ જ છે આખી. એટલે આત્મા જોડે જુદી ના થાય, બે પેરેલલ ચાલે. એક વ્યવહારની દ્રષ્ટિ પણ હોય, સાથે સાથે આ પણ બેઝમાં પહેલાં ઓલું હોય કે શુદ્ધાત્મા છે, શુદ્ધાત્મા જ છે અને દોષિત નથી, પોતે જ દોષિત નથી, આ પ્રકૃતિનો ભરેલો માલ છે. એ બે વસ્તુ શક્ય છે એક સાથે, શક્ય છે ને. એ જ આપણું વિજ્ઞાન છે. આ નાટકમાં કેવું જબરજસ્ત, પિંગળા રાણી તમે મારી સાથે દગો કર્યો, હવે આ સંસારમાં રહેવાય જ નહીં, આજથી ભાઈ રાગ લઈ લો છો. શું સરસ બોલે, આપણને લાગે રાજા ખરેખર કેટલું ભયંકર દુઃખ ભોગવી રહ્યો છે. કશું ના હોય અંદર. અને એટલે અમે ક્યાં ભૂલ કરે છે, એટલે રિલેટિવમાં ક્યાંક અમે પકડાઈ જાય છે. તું આવું કરે છે, એ ખોટું કરે, એ કરતા જોઈએ છે આપણે. અને મારે કરવું પડશે, મારી જવાબદારી છે, મારે જ કરવું. તે જુદું રાખો, બેન સોનલ તારે કરવાનું છે. એ શુદ્ધાત્માને જુદો પ્રાર્થના પાડો, એ જુદા, તમે જુદા, ચંદુ જુદા, તમે રિયલ છો, ચંદુને થોડી સમજણ પડે એવી કૃપા કરજો. એટલે એમ કરતાં કરતાં આત્મા સાથે જ વ્યવહાર રાખીએ અને આપણે આત્મા તરીકે રહીએ એટલે સરસ સોલ્યુશન આવશે.
અને પૂછ્યું છે તમે જે કીધું ને વિતરાગતા જોઈ જોઈને શીખાય, એ થોડા આપના અનુભવ કે નિરૂમાના અનુભવ હોય તો થોડા શેર કરજો ને. તો નિરૂમાના તો કહેશે, ખ્યાલ આવે. ઇકબાલભાઈને હશે ખબર કેટલા બધા આ બધાએ અનુભવ કરેલા જ છે ને ભાઈઓ બહેનોએ. એટલે આપના પણ જોયા છે ઘણા બધા એવા, પણ આમ એ વિતરાગતા વસ્તુ બહુ સૂક્ષ્મમાં છે. બહાર ભલે કદાચ આપણે ચીડાય નહીં, ગુસ્સો ન થાય સ્થૂળમાં, પણ અંદરની જે દશા છે ને એનું વર્ણન નિરૂમાનું કેવું હતું, વર્તમાનમાં જ 1 સેકન્ડ આમ વઢે, બરાબર અડધો કલાક વઢ્યા હોય, અડધો તો ના હોય, 5-10 મિનિટ વઢ્યા હોય, પણ બીજી સેકન્ડે કશું નથી જાણે. અહંકાર 0 લાવી શકે, 1000 કરી નાખે. વળતી વખતે 1000 અહંકાર પર ચડી ગયા એવું લાગે આપણને, પછી બીજા વ્યવહારમાં 0 અહંકાર હોય. એટલે એમનું એ કહે ને લેવલ સામાને કેવી રીતે એને કચરો કાપવો અને એની જોડે અભેદતા છૂટવા ના દે, એવી એમની પાસે ટેકનિક હતી. અને પ્રેમ એટલે એવો તાંતો ના હોય કે ને કે અને કયા પછી આવું થયું તેવું તો કશું ના હોય. શબ્દો નીકળી ગયા અને એને વાત કરી દીધી, પછી બીજી સેકન્ડે એવું ના હોય કે મેં આટલું કહ્યું કેમ સમજતો નથી ને કેમ સુધરતો નથી, એવું કશું ના હોય. એટલે આ શુદ્ધાત્મા એટલે 5 આજ્ઞાની જાગૃતિપૂર્વક વ્યવહાર હોય ને એ બધું ત્યાંથી જ સંભાવ શરૂ થાય છે, ક્ષમતા ભાવને વિતરાગતા સુધી પહોંચાશે. ઈશા પારેખ, સુરત. મહેન્દ્ર રાતડિયા, સૈદા ચૌહાણ, અડાલજ. મહેન્દ્ર રાદડિયા, ધોરાજી. જય સચ્ચિદાનંદ. હવે બાળકો ટીનેજમાં આવે છે તો ભણતરની જવાબદારી ફાધરે કેટલું કહેવું, શું કરવું? એને ટ્યુશનમાં લખાવી દેવાનું, એટલે આપણે કેવું ઓછું પડે. ટ્યુશનો ભૂષણો કરે એટલે ભણવા ટીચરો ભણાવશે એને. ટ્યુશન તો રખાવેલું જ હોય, પણ તો પછી પાછી એની બીજી કંઈક ડિમાન્ડ આવે, આમ છે ને તેમ છે ને. એટલે સમજણ પાડવાની, આપણે હમણાં આટલું રાખીએ, ધીમે ધીમે આપણે સગવડ થશે એમ એમ હેલ્પ કરતા જઈશું તને. પછી જવા આવવામાં એમ કે હવે સાયકલ લઈને હું નહીં જાઉં, મને બાઇક અપાવી દો ને એવું બધું. હા, એ કહેવાનું, થોડું સગવડ થાય પછી કરીશું, તારા નંબર સારા આવે ત્યારે વિચારીશું. હમણાં તો આ કસરતે થશે ને ખુલ્લી હવા મળે ને આ પોલ્યુશન બગડે દુનિયા, આપણે સાયકલ સારી. એવું બધું તો કહીએ પણ નંબર સારા આવે છે તો હવે પછી. હા, તો એ કહેવાનું કે થોડું આપણે સગવડતાનો પ્રોબ્લેમ છે, સગવડ થયા પછી થોડું વિચારીશું. એટલે થોડું થોડું જે પોસિબલ હોય રસ્તા કરવાના આપણે. ને પછી હવે કયા ધોરણમાં છે? એક 9થમાં છે ને એક 10થમાં આવ્યા છે. બેબી છે એ 10માં આવી છે અને બાબો 9મો. બાબો અહીં ગુરુકુળમાં લઈ આપીએ તો બીજાને લાવવું પડે, ત્રીજાને લાવવું પડે. મારે સગવડતામાં મુશ્કેલી છે, થોડું સગવડતા. હમણાં તો આપણું સરસ ભણાય છે ને બધું સરસ રીતે આગળ વધો. પછી આ વેકેશન અત્યારે હોય તો નાની મોની કચકચ થતી હોય તો આપણે બોલવું કે પછી હું જ્ઞાન ગોઠવવું? કચકચ કોણ કરે? એટલે બેઉ બેનભાઈ છે એ કરવા દો એ લોકોને. બહુ ત્યારે આપણે પછી સરસ ઘરમાં આરતી ચાલુ કરો, અસીમ જે 10 મિનિટ બોલાવો બધા પાસે અને આરતી કરીએ. એ બધો સંસ્કાર એને મેળે ઉત્પન્ન થશે એ લોકો. એમાં નાના હતા ત્યાર સુધી તો આરતી ને વિધિ ને એવું બધું કરે. હવે તો આ મોટા થયા છે તો એમ કે ક્યારેક કરે ક્યારેક ના કરે. કરીએ આપણે 1 કે 2 જણા હોય તો કરવાની, પછી એની મેળે જોઈન્ટ થશે. વાતાવરણ તો ઘરમાં ઊભું થઈ જાય સંસ્કારનું. એ તો ડેઈલી આરતી ને વિધિ ને એવું તો કરીએ છીએ, કરવાની છે. હા, એ ફરક પડશે ધીમે ધીમે બધો. આમ તોફાન એવા ના હોય પણ અંદર અંદર કચકચ ચાલતી એક ચાલ્યા કરવા દેવાને. હા, બહુ બહુ ત્યારે કોઈક ફરિયાદ કરે, ચાલો એકબીજાને પ્રતિકોણ કરો, એકબીજાને દુઃખ નહીં આપવાનું, પ્રેમથી રહો, વાળી લેવાનું. જય સચ્ચિદાનંદ. ઈશા પારેખ, સૈદા ચૌહાણ, નિલેશ દેત્રોજા, મોરબી. સૈદા ચૌહાણ. પૂજ્યશ્રી, આ બાબતમાં પહેલાં આપની વાત થઈ હતી અને એક આપણે કહ્યું હતું કે સૂક્ષ્મમાં કહીએ ને તો એ પોતે પોતાનું જ વાપરે છે અને આપણા થ્રુ એને મળે છે. તો હવે આ વસ્તુ ચાલી રહી છે તો બહુ લાંબા સમયથી. અને હવે મારે આમાં એક છે કે પહેલાં અંદર બહુ જ વધારે રહેતું હતું, અત્યારે પણ રહે છે કે ક્યારે આ સુધરે કે એનું સારું થાય કે એનું કંઈ રાગે પડે. કારણ કે એને પણ પછી એની માથે ડિપ્રેશન જેવું આમ ધીમે ધીમે થાય છે ને એવું લાગે છે. અને બીજું જે છે
અને આ તમે જે કહ્યું હતું ને એ પછી મને થોડી શાંતિ રહે છે, એ ગોઠવું છું. પણ હવે એ આ વસ્તુ આવું લાગે છે કે બહુ લાંબુ ચાલવાનું, અમે અત્યાર સુધી કોઈ અંત એનું દેખાતું નથી. તો અને હું આમ શાંતિ જ રાખું છું. ક્યારેક હવે બહુ લાંબા સમય, સમજો ને 8-10 મહિના પછી થોડુંક ફૂટ્યું હતું, એને કંઈ કહી દેવાયું, બધું સંભળાવી દીધું 4-1 દિવસ પહેલાં. તો હવે એક તો આવા મને શાંતિ, હા, પ્રતિક્રમણ કર્યા, પાછું પ્રાર્થના કરીએ. હા, અને સમજવાનું કે આપણો હિસાબ જ એવો જોઈન્ટ થયેલો છે કે આવી રીતે જ હા, ચાલી રહ્યું છે. એમાં કે અત્યારે આગળ દેખાતું નથી, તો સમજો ને વ્યવસ્થિત આવું છે અત્યારે. હા, હા. તો પ્રતિક્રમણ પ્રાર્થના તો ચાલે જ છે બસ, ભગીશ્રી. અને એના આવીને પડશે બધું, અને આપણે સરસ પ્રેમથી હેન્ડલ કર્યા કરીએ. મારે મેન હવે આ પ્રશ્ન પૂછવાનો અત્યારે તો એવું છે કે મને આવું કંઈ અંદર મારે ગોઠવણી કરું કે મને પાછું આવું ના મળે, ના કે ના, અત્યારે છૂટી જવાય, એમ મેન હેતુ છે. ફાઇલનો સંભાવે નિકાલ કરીએ છીએ, એનો અર્થ જ કે આ પૂરું થાય એટલે કાયમનો અંત આવશે. આવતે બહુ બીજું ભેગું થશે ને ત્રીજું ભેગું થશે, એવું કંઈ બનવાનું નથી. ઓકે, એટલે આ હિસાબ જ પૂરો થાય. મારે આ બહુ ચોખ્ખા હિસાબ પૂરા કરીને સિમંદર સ્વામીનું શરણું જોઈએ ને મોક્ષ જોઈએ, બરાબર. એ આપણી ભાવના જ. આ બધા હિસાબ પૂરા થાય એટલે ફરી નવા ચિતરવાના છૂટી ગયા, વધવાના નહીં કંઈ. ઓકે, જય સચ્ચિદાનંદ. ઈશા પારેખ, નિલેશ દેત્રોજા, હેતલ બારડ, પાટણા. પૂજ્ય છે, જય સચ્ચિદાનંદ. બોલો. હવે મારો પ્રશ્ન એવો છે કે મારે મોરબી 4 ટાઇલ્સની ફેક્ટરી હતી, એમાંથી 3 ફેક્ટરી નુકસાન થઈ, એટલે એક ફેક્ટરી બેંક ઓફ ઇન્ડિયામાં NPOમાં ગઈ. એટલે એક ફેક્ટરી ચાલુ છે, એમાં મોટું નુકસાન છે મારે 10 કરોડ જેવું. એટલે પછી મારી બાબો છે 3 નંબર ફાઇલ, તે આપણે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ભણે છે. બેંકમાં ગઈ એટલે જવાબદારી પૂરી ના કરી શકો અને ભવિષ્યની ચિંતા રહે સગાઈ, એટલે કે આ જવાબદારી મારી મેં પૂરી કરી શકો નહીં, ફેક્ટરીમાં નુકસાન ને બાબા માટે કાંઈ રાખી શકો નહીં. ટેન્શનમાં આવવાની જરૂર નથી. આપણે પોઝિટિવ પ્રયત્ન કરો અને ધીમે ધીમે આ દેવામાંથી નીકળી જવાય, અથવા તો બીજી ફેક્ટરી ચાલુ છે તો રિકવરી કરતા જઈએ. ધીમે ધીમે આપણે નોર્મલ રૂટીન લાઈફમાં આવી જઈએ. એક ફેક્ટરી ચાલુ છે, પણ બીજી 3 ફેક્ટરીમાંથી એક ફેક્ટરી બેંક ઓફ ઇન્ડિયામાં છે ને, એટલે આ એક બાબાની 3 નંબરની ફાઇલની ચિંતા હોય રેગ્યુલર. એ કમ્પ્યુટરનું ભણે છે, ભણીને પછી નોકરી બોકરી કરે એની લાઈનમાં, એટલે એને આવક શરૂ થાય. એટલે મને એવું લાગે કે મારા તરફથી મેં ભવિષ્ય, ના ના, આપણા તરફની માથે લેવાની જરૂર નથી. કે ભવિષ્ય આપણે થોડું ધંધાને ખોટ માટે ઊભો કરેલો, એટલે ભવિષ્ય એનું બગડ્યું કે મારા હિસાબે. ના ના, આપણા હિસાબે કશું નહીં. આમ સંજોગ વસાત થયું છે, અને આપણે પાપનો ઉદય હોય અને પુણ્યનો ઉદય, એવું જીવન ચાલ્યા કરતું હોય પુણ્ય પાપના હિસાબે. અત્યારે સવડા સંજોગ નથી તો આપણે ધીરજથી કામ લઈએ, સંકોચાઈને કામ લઈએ. ધીમે ધીમે જે ખર્ચા પાણી નીકળે અને થોડું દેવું પૂરું થાય એવા રસ્તા કર્યા કરીએ. અને બીજો અંદરનો ઉપાય કરો, કલાક અસીમ જે કાર કરીએ, આરતી કરીએ અને દાદાને પ્રાર્થના કરીએ કે આ મુશ્કેલીનો ટાઈમ ક્ષમતા ભાવે પૂરો થાય, એ શક્તિ આપો. એક બીજો પ્રશ્ન એવો છે કે સીધા સરળ માણસો હોય એને બહુ હેરાન કરે, દાદા ભગવાનમાં જાય એટલે એમ કે ગુસ્સો નહીં કરે ને સરળતાનો લાભ ઉઠાવે માણસ. એ આપણા હિસાબનો, આપણે કહે ને સરળતા ગુમાવી નથી, લાભ ઉઠાવ્યો એના હિસાબનો લઈ ગયો. બાકી કહે ને કે આપણા હિસાબનો હોય ને, 4 વખત લાભ ઉઠાવશે, 5મી વખત નહીં લગાડી શકે, કારણ એ વ્યવસ્થિતનો હિસાબ છે એની પાછળ. એટલે આપણે દુઃખી થવું નથી ને કોઈને દોષિત જોવાય નથી. આપણે પોઝિટિવ પ્રયત્ન કરો અને આપણા સરસ સાચવી લે. જે આપણું આવકનું સાધન છે એમાં સચવાઈને ધીમે ધીમે કામ બહાર નીકળે એવું કર્યા કરવા. મારે ફાઇલો બધી 2 નંબર ફાઇલમાં કંઈ તો સોન આપણે 24 કેરેટ સોનું, પણ મારે બીજી બધી ઘણી બધી ફાઇલ છે ને 3, 4, 5, 6, એમાં એક ભાગીદારો કે આ તે જે હોય કોઈ દિવસ સીધો જવાબ નથી આપ્યો. એટલે એ કાયમી મને એટલું ડિપ્રેશન ને અત્યારે. ના, થોડો આપતા પુત્રને મળજો ને, શું પ્રોબ્લેમ છે સમજીએ અને વિચારીએ આપણે કેવી રીતે બેસ્ટ ધ્યાનથી સોલ્વ કરી શકાય. ચિંતા કરવાને બદલે દાદા ભગવાનને પ્રાર્થના કરીએ કે શક્તિ આપો, ક્ષમતા ભાવે વ્યવહાર નિકાલ કરી શકો.
જય સચિદાનંદ. હેતલ બારડ, શશિકાંત વિસાવડિયા, જિજ્ઞા લાખાણી, જોધપુર. ઈશા પારેખ, સુરત. જય સચિદાનંદ. ફાઇલ 3 બાબતે મને પૂછવું હતું. એ અરાઉન્ડ હવે 11 યર્સ છે. તો ઘણી બધી વખત એવું થાય કે ફ્રેન્ડ સાથે રમીને આવે કે એવું કંઈ આવે તો એને એવું થાય કે ચલો હું પણ આ મસ્તી કરું, કાં તો હું પણ આને કીધું તું એ પ્રમાણે કરું. બીજી બધી જ રીતે બહુ સારો છે, હેબિટ્સ પણ બધી બહુ સારી છે, ભણવામાં બી સારો છે, ઓવરઓલ એવરીથિંગ ગુડ. પણ અમને કોઈક વખત એવું થાય ફાઇલ 1 ફાઇલ 2 ને કે આગળ જઈને ફ્રેન્ડ્સમાંથી આટલું બધું શીખશે તો કોઈક વખત બેડ હેબિટ્સ શીખી જાય, કાં તો એવી કંપનીમાં જતી રહે તો અમે કેટલી વાર સુધી એને ટોક કરીએ. તો એની માટે શું કરાય? હા, પણ મિત્ર સારા છે ને બધા? હમણાં સારા છે, પણ ધીમે ધીમે હવે મિક્સર આવે છે. એ કોઈ દિવસ મારતો નહોતો કોઈને, પણ એક વખત વચ્ચે એવું થયું હતું કે એને માર્યું. તો અમે એવું સમજાવ્યું કે એવું નહીં કરવાનું. તો એને મને એવું કીધું કે એને પણ ખબર પડે કે મારીએ તો કેવું દુઃખ થાય. મેં કીધું આપણે એટલું બધું નહીં કરવાનું, છોડી દેવાનું, કાં તો ત્યાંથી ખસી જવાનું એવી રીતે. પણ આ તો કેવું ઝીણું ઝીણું અમે હમણાં કહીએ છીએ. પણ જીએનસીમાં મોકલો છો ને? હાજી હા. હા, તો એ જીએનસીમાં એ કહી રાખવાનું દીદીને કે આને જરા આવો પ્રોબ્લેમ આવેલો. પણ આ જ રસ્તો છે, આપણે સમજાવીને વાળ્યા કરો, ઓકે. મારવાનું ના કરાય. એટલે આપણે ઝીણી ઝીણી બાબતે એને કહેવાનું નહીં ને, આમ સમજણ કર પાડવાની, આમ કર. સમજાવીને કહેવાનું, આગ્રહ વગર. અને પછી આક્ષેપે તો સમજતો નથી, દર વખતે કહેવું પડે એવું કશું ના બોલે. બીજી વખત સમજણ, 5મી વખત કહેવું તો 5મી વખત શાંતિથી સમજાવો. પછી વાળી લો કે ચાલો બેટા, જો આપણે મારવાથી તો એને દુઃખ થાય ને આપણને દુઃખ થાય, અને આ આપણે પ્રેમથી રમીએ, થોડું ઘણું રહેશે. અમુક કોઈ તોફાની હોય તો આપણે એડજસ્ટમેન્ટ લઈશું, આપણે તોફાન નથી કરવું, આપણે પાછું હળી મળીને રહીશું. બીજી દાડે બધા ભેગા મળીને રમો. આખી એકબીજાને દુઃખ આપવું નથી એવું નક્કી કરો. આપણે ઘરમાં એ આરતી કરીએ, અસીમ જયકાર કરીએ, પ્રાર્થના બોલાવીએ. હા, એનું તો બહુ ફાયદો થાય છે. અમે 3 વર્ષથી હવે રોજે સાંજે આરતી કરીએ છીએ, બધા મળીને આરતી કરીએ છીએ. એનું તો બહુ સારું અને છે. એની પાસે બોલાવાનું કે 5 હા, એ મિનિટ પણ કરે છે. અસીમ જયકાર હા, બોલો, હા, એ પછી બધું અમે જ બધા કરે રિપીટ છે. કરીશું. બસ એ બધું સવડી વસ્તુ ઘુસાડ કરવાની, ના, એટલે આવડી મને વસ્તુ પડી જશે. મારા માટે પૂછવું હતું એઝ અ મધર. મારે એને પછી બહુ કહેવું જોઈએ, કારણ કે કોઈક વખત એને કચકચ પણ લાગતી હશે. હા, એટલે આ નિરૂમાની કેસેટ જોજો ને, મા બાપ છોકરાનો વ્યવહાર. ઓકે. મધર માટે બહુ ચાવીઓ આપી છે એમણે, કેવી રીતે એને હેન્ડલ કરો બાળકને. ઓકે. જય સચ્ચિદાનંદ. અડધો કલાક રોજ જોઈએ આપણે હોમવર્ક. જય સચ્ચિદાનંદ. હેતલ બારડ, શશિકાંત વિસાવડિયા, જિજ્ઞા લાખાણી, જોધપુર. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. શશિકાંત વિસાવડિયા, રાજકોટ. હવે મા બાપ છોકરા માટેનો જ પ્રશ્ન છે. 2 બાળકો છે મારે, બંને મોટા છે, લગ્ન થઈ ગયા છે, બંને જોબ કરે છે. હવે પૂજ્યશ્રી એવું થાય કે બંને સારા છે, કોઈ વખત આપણી સામે થતા નથી, આપણી આજ્ઞા ઉતારતા નથી. પણ પ્રશ્ન શું છે પૂજ્યશ્રી કે એ લોકો સમય નથી આપી શકતા. આપણે કંઈ કામ હોય પણ તે કાન્ટ સ્પેર ધ ટાઈમ. હવે મને એવું થાય છે કે એમાં શા માટે આ રીતનું હોય છે? તો એમાં મેં 2-3 કારણો લખ્યા છે કે એમાં મા બાપના ઉછેરની કોઈ ખામી આપણે ગણી એ શકીએ. ઘોટાળો નહીં કરવાનો, દુઃખી થવાના ધંધા. એ સંજોગ વસાત નથી આપી શકતા ટાઈમ, તો સમજવાનો આપણો આવો હિસાબ છે. બીજા કંઈ ભાડેથી માણસો રાખો, કોઈ ફ્રેન્ડ હોય, કંઈક બીજા રસ્તા કરો, નહીં તો ટેક્સીમાં જઈને કામ પતાવીને પાછા આવો. પણ આ મા બાપની ખામી એ શબ્દ તો બહુ દુઃખી થવાનો વખત આવશે. અને બીજું એ એવું કર્મના કારણ છે હિસાબ છે, આટલો હિસાબ આવી રીતે બન્યો, આ હિસાબ આવો બન્યો. કે બીજું મને એવું થાય છે કે અત્યારની જે આ સામાજિક પરિસ્થિતિ છે તો એને અનુકૂળ એ રીતે થતું હોય છે કે કરંટ સિનેરિયો ઓફ ધ સોસાયટી ઇઝ સચ ટાઈપ કે તે કાન્ટ ડુ ધીસ થિંગ્સ. એવું એવું બની શકે. સમજવાનું અત્યારે કામના દબાણ કેટલા છે, જવાબદારી કેટલી હોય, અત્યારે કોમ્પિટિશન ધંધામાં હોય, કેટલા પ્રોબ્લેમ હોઈ શકે. એટલે એના સંજોગ વસાત નથી એવું સમજ. વ્યવસ્થિત કયા સંજોગને ગુનેગાર કહેશો? રિઝલ્ટ ઓફ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ. કોઈને માથે નાખવા, પોતાને માથે નથી નાખવાનું, છોકરાને માથે નથી, છોકરાની વહુને માથે નથી નાખવાનું.
તો કે આ લોકો આધુનિક આવા છે જીવન ને તેવા છે ને ટાઈમ નથી આપતા, નહીં આપે. આપણે આ જવાબદારી પૂરી કરી બહુ મોટો. હવે આપણા હિસાબ છે તો હવે હસબન્ડ વાઈફ હોય, હાંચવીને એકબીજાને ટેકો આપીને વ્યવહાર પૂરો કરો. આધુનિક જીવનશૈલી પૂજ્યશ્રી અત્યારે એવી થઈ ગઈ છે કે આ લોકો અત્યારે એટલા બિઝી હોય છે જોબમાં. તો પછી હવે એનો 8 વાંક વાગે કાઢવાનો જાય. રહ્યો જ ક્યાં? તો પછી હવે મા બાપ માટે ટાઈમ નથી આપતા, પ્રશ્ન જ ક્યાં રહ્યો? એટલે બિઝી આપણે- શેડ્યુલ છે એ જ પોઈન્ટ આવે છે હા કે એમના કેટલી જવાબદારીના પ્રેશરમાં કામ કરતા હોય. હા એવું જ છે. આપણે તો બેસ્ટ ઉપાય શું? મારી માટે ટાઈમ આપ, એવી માથાકૂટ કરવાની જરૂર. તો સત્સંગમાં ટાઈમ આપ, દાદાના દર્શન કરજે, દાદાનો જ્ઞાનનો રસ્તો પકડ, તારા જીવનમાં શાંતિ થશે. એટલે જ્ઞાન તો લીધેલું છે બે હા, છોકરાઓએ. પણ તોય એને કંઈક દાદાનો 5-10 મિનિટે કરે ને હા. તો કંઈક જીવનમાં શાંતિ રહે ને આટલા બધા ભીડામાં ટેન્શનમાં ના રહે અને સરસ વ્યવહાર ચાલ્યા કરે, અંદર શાંતિ રહે. એવો રસ્તો દાદાનો જ્ઞાનનો છે, એવો કંઈક રસ્તો બતાડો. દાદા એવું કે છે ને કે સર્ટિફાઈડ ફાધર મધર. એ આપણા માટે નથી. હવે હા, હા. તમે શુદ્ધાત્મા છો કે ફાધર છો? એટલે આ તો દાદાની એ તો કોલેજ દાદાની વાત કોલેજમાં એટલું સમજી લેવાનું કે હું શુદ્ધાત્મા છું ને બહુ ત્યારે ફાઇલને કહેવાનું આપણાથી ભૂલચૂક થઈ હોય નાનપણથી અત્યાર સુધી, છોકરાને કંઈ દુઃખ અપાયું હોય, દોષ જોયા હોય, કંઈક વઢ્યા હોય, કચકચ કરી એનું પ્રતિક્રમણ કરી નાખો. એટલે વાત એવું તો પૂરી થઈ ગઈ. ના ના એ તો કંઈ બનતું નથી. બસ તો પછી પતી ગયો. હવે હું સર્ટિફાઈડ હોઈશ કે અનસર્ટિફાઈડ હોઈશ, પછી કે મા બાપને ઉછેરમાં કેવી કઈ ખામી રહી ગઈ હશે કે બિચારાને આવું છોકરા ટાઈમ નથી આપતા, એમ કરીને દુઃખી થવું નથી. ના દાદાની કોલેજમાં પૂજ્યશ્રી આવી ગયા છે એટલે હવે આ જ્ઞાન તો આપણને મળી ગયું છે. આપણને મળી ગયું છે, પણ એ આ સ્કૂલમાં એક દાડો જાય ને એટલે કંઈક કોલેજ પૂરી ના થાય ને હા હા આવે તો સારું એવી ભાવના રાખો ને ઇન્ફોર્મેશન આપો એને. બરાબર છે. એ પ્રોગ્રામ હોય આશીર્વાદ લઈને જજે, દર્શન કરીને જજે, બરાબર. કરીને છોડી દો. પણ મૂળ વસ્તુ શું છે કે જાત ઉપર દોષિતપણું રાખવું નથી. અને જ્ઞાન એટલે શું? તમે શુદ્ધાત્મા ફાઇલ 1ને કહેવાનું, ફાઇલનો સંભાવી નિકાલ કર, અને એમને દુઃખ થયું હોય તો પ્રતિક્રમણ કર. બાકી અપેક્ષા રાખ્યા વગર નાટક પૂરો કર હવે જિંદગીનો. જય સચ્ચિદાનંદ. હેતલ બારડ, જિજ્ઞા લાખાણી. હેતલ બારડ. પૂજ્યશ્રી, મારો પ્રશ્ન એ છે કે બાળકો સાથે મિત્રતાની જેમ કેમ વ્યવહાર કેવી રીતના કરવો? એ તમે બેનપણી નહોતી તમારી આજુબાજુ નાનપણમાં? પછી એ કંઈ ઊંધું કરી આવે તો તમે એની સાથે શું કરો? ત્યારે તો બધું આમ સરખું ચાલતું હતું, પણ અત્યારે આમ એ સરખું કરતા ચાલતું પણ હતું ને એ જ શીખી લો પાછો કે આ બેનપણી ઊંધું ચાલે, બેન આવું ના કરે. બરાબર, હવે આપણે કોણ માથાકૂટ કરે? કરીએ કે ના કરીએ? એના જેવું સમજણ પાડીને પછી મિત્રતા તોડી નહોતા નાખતા. સમજીએ કે આની પ્રકૃતિ જરા આવી છે, બોલ કરે છે, થોડુંક આડાઈ કરે છે, ધાર્યું કરે, એવી થોડી પ્રકૃતિ છે, ઓળખો, ફ્રેન્ડશીપ ચાલુ રાખો. બાળકની પ્રકૃતિ ઓળખો ને મિત્રતાની જેમ. એટલે શું? કેટલા વર્ષનો છે બાબો? છે 9 વર્ષનો ને બેબી 14 વર્ષની. હા, તો 14 વર્ષ સાથે મિત્રતા ચાલુ કરો. કારણ કે- બાબો 14 વર્ષનો થાય પછી મિત્રતા, ત્યાં સુધી સમજણ પાડવાની, આ ખોટું કહેવાય, સાચવજે, ધ્યાન રાખજે, એવું કરીને છોડી દો. આમ બધું સરસ ચાલે, સવાર આમ આખો દિવસ ચાલે, પણ ક્યારેક મમ્મીનું કરતા પણ એમ મમ્મી શું એ રીતના આમ આવી જાય એમ. આ તો પાછું વાળી લેવાનું, બેટા આવું કરે તો સારું, મને ગમશે. પછી ઢીલું મૂકી દો એટલે તમારું મમ્મી પણ તૂટ્યું. બસ પૂજ્યશ્રી, એમાં પ્રશ્ન નથી લખ્યો, પણ મારો એક પ્રશ્ન છે. હું 2 વર્ષની હતી ત્યારે મારા પપ્પા એક્સપાયર્ડ થઈ ગયા, અને 13 વર્ષની હતી ત્યારે મમ્મી એક્સપાયર્ડ થઈ ગયા. એટલે અત્યારે મારી ઉંમર 35 વર્ષ છે. તો આ ચૈત્ર મહિનામાં એવું ઘરના બધા ભૂવામાં એટલે આમ માતાજીમાં ને એમાં બધા માને, અને મને દાદાનું જ્ઞાન મળ્યા પછી આમ એવું બધું નથી રહેતું એમ, એમાં હું માનતી નથી એમ. એટલે અત્યારે બધા એમ કે તારા મમ્મીને બેસાડવાના છે, તો મને આમાં કંઈક સમજણ આપો ને. ના કહેવાનું, અમે દાદા ભગવાન બેસાડ્યા ને એટલે અમને શાંતિ છે, બીજા કોઈને અમારે આનંદમાં છે. અને આ બધું જ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ ને તો કંઈ બહુ હેલ્પફુલ નથી થતું, આપણે મગજ બગડી જાય ઉપરથી. એટલે એ જ વસ્તુ છે. એ બધા લોકો ઘરના બધા એક દ્રષ્ટિ હાલે છે, ને મારી દાદા તરફ આવ્યા એ પછી લોકો આપણા ઘરમાં કરાવવા માંગે છે. એટલે એમ નહીં, એટલે ક્યાં કરાવવાનું હોય? મંદિરમાં કે મંદિરમાં દેવી સ્થાન, ઘરે કે ને કે એમ કે માતાજીને તેડાવો. હવે એ તો ખબર નથી, હું એમાં માનતી જ નથી. એટલે પછી એટલે ધીમેથી કહેવાનું કે મને બરાબર લાગે છે, હમણાં જરૂર નથી,
એ કંઈ વાળી લેવાનું. બહુ એ લોકોને ખરાબ શબ્દોમાં નહીં બોલવાનું, પણ મને જરૂર નથી. અને મને સાચું કહું ને, મને આ જ્ઞાનનો રસ્તો એવો મળી ગયો છે, મારા જીવનમાં દુઃખ રહ્યું નથી. એટલે આ દાદાના જ્ઞાન પછી તો એટલી સમજણ આવે છે, અંદર આનંદ એટલો રહે છે. એટલે પણ એ આનંદ અને અનુભવ જે એ લોકોને શેર કરવા માંગુ તો એ વસ્તુ સમજ એ નહીં, આપણે બહુ માથાકૂટ નહીં કરવાની. નથી. પછી ઇન્ફોર્મેશન આપવાની કે ભાઈ જો આવો પ્રોગ્રામ હોય છે, તમે ટીવીમાં આવતો હોય છે જોજો, અથવા અહીં પ્રોગ્રામ છે આવજો, ઇન્ફોર્મેશન આપવાની છોડી દો. પછી ક્યારેક ક્યારેક એમ કે એવું પણ એ લોકો એમ મને કેવડાવ્યું તેમ, અમે 4 બહેનો છીએ, એમાં હું સૌથી મોટી છું. એ કે દાણાને એવું જોવડાવ્યું તો કે તારા મમ્મીને બેસવો છે તો એકાદા બહેનોના સપનામાં આવશે એમ. તો 3 વર્ષથી અમે જ્ઞાન લીધું. એ પહેલાં મને આમ ડિપ્રેશન એટલું આમ 1 વર્ષ એટલું ડિપ્રેશન રહ્યું હતું કે આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો એમ. કારણ કે ઘરે એટલું સુખ શાંતિ, છોકરાની, સાસુ સસરાની, પતિની બધી રીતના શાંતિ છે, પણ આ ડિપ્રેશન ક્યાંથી આવ્યું મને નથી ખબર. એટલે પછી ક્યારેક ક્યારેક મન આમ થોડુંક ઓલું થઈ જાય છે, પણ દાદાનું જ્ઞાન પછી બહુ સારું રહે છે. તો આની મને કંઈક સમાધાન ના, એટલે હવે આમાં જ રહો જ્ઞાનમાં. અને સર અસીમ જે જગ્યા ઘરમાં કલાક કરીએ, આરતી કરીએ, અને આપણે વ્યવહારને છોકરા સાથે સરસ પ્રેમથી રહીએ બધા. જય સચ્ચિદાનંદ. જિજ્ઞા લાખાણી, હેતલ પદવાણી, સુરત. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. પૂજ્યશ્રી, મારા લગ્નને 17 વર્ષ થઈ ગયા. સ્ટાર્ટિંગમાં તો એવું થતું કે જિજ્ઞા લખાણી. સ્ટાર્ટિંગમાં એવું થતું કે સાસુની જે ફાઇલ છે એની સાથે એડજસ્ટમેન્ટ લેવામાં બહુ ડિફિકલ્ટ થઈ, કેમ કે સાસુની ફાઇલ મારા મમ્મીની ફાઇલથી સૌથી ઓપોઝિટ, નેગેટિવ પ્રકૃતિવાળા થોડાક. એટલે સ્ટાર્ટિંગમાં બહુ વાંધા થતા, 24 hours એવું લાગતું કે સાસુ તો મગજમાં જ બેઠા છે. પછી જ્ઞાનમાં એટલો પ્રોગ્રેસ કર્યો, પોતાએ પુરુષાર્થે ઘણો કર્યો અને ઘણું ફરક પડી ગયું. 2 વર્ષ પહેલાં સાસુના પગે લાગવાનું ચાલુ થઈ ગયું, એટલે એના પછી બહુ જ ફરક પડી ગયો. ને હવે બહુ સરસ રહી છે, અને ડિસ્ચાર્જ છે, પ્રકૃતિ છે, બધું સમજાય. હવે પ્રોબ્લેમ ક્યાં થાય છે કે જે મારી ફાઇલ 3 છે, મારો દીકરો 14 yearsનો છે, એને મારા સાસુને બહુ પ્રોબ્લેમ આવે છે. હવે જેવા પ્રોબ્લેમ મને મારા સાસુ સાથે સ્ટાર્ટિંગમાં આવતા, એવા સેમ ટુ સેમ પ્રોબ્લેમ એને આવે છે. ને ને એના બેના વચ્ચે ઘણો કશાય થાય છે ઘરમાં. ને કોઈને કાંઈ કહી નથી શકતો, એટલે પછી પ્રાઇવેટલી આવીને મને કહી કે આટલા આ પ્રોબ્લેમ ને આને મને આમ કીધું ને આને આમ કીધું ને. એટલે એ બધું છે ને, એ મને સમજ નથી પડતી ટેકલ કઈ રીતે આમ કરું. એને શીખવાડો, બાને પગે લાગવાનું, આશીર્વાદ લેવાના. અને એની ભૂલચૂક એ વાંકું બોલે તો આપણે કોઈના માટે નેગેટિવ બેસવા નહીં દેવાનું. પ્રાર્થના કરવાની કે બાને પોઝિટિવ થાય, બધા માટે પોઝિટિવ રહે. હે શુદ્ધાત્મા ભગવાન, બાને શાંતિ થાય, કૃપા કરો. દાદા ભગવાનને ઘરમાં અસીમ જે કાર આરતી કરીએ, બાને બેસાડીએ, અને પછી લાગે ને કે ચાલો બધા 5 મિનિટ એકબીજાના પ્રતિક્રમણ કરીએ. કોઈને દુઃખ થયું છે, કોઈ માટે કંઈ લોકોએ કોઈ જ્ઞાન લીધું નથી, હા તોય કરાવાય. એ જો ઘરમાં આરતી કરો ને એમાં કંઈ જ્ઞાનવાળાની જરૂર નથી. 5 મિનિટ 10 મિનિટ અસીમ જે કાર બોલો એમાંય જરૂર, પ્રતિક્રમણમાંય જરૂર નથી. આપણી ભૂલની માફી માગો, એકબીજા સાથે પ્રેમથી રહીએ. એમ કરે કોઈ વખત બાને જ્ઞાન અપાવી દો. ઓકે. ને પૂજ્યશ્રી, બીજું અભી આજ ફેરે WMHT કરી ને તેમાં દેખાણું કે કપટ તો કરવું જ નથી. ફાઇલ 2 એ જ્ઞાન નથી લીધું, ફાઇલ 2 ને ગમતું નથી કે સત્સંગમાં ને આવું છું, પણ હવે ઘણા વર્ષે કશાયને કરીને પછી હવે સમજી ગયા કે આ તો મૂકવાની નથી. એટલે હવે ઘણું આમ બેટર થઈ ગયું છે, અને ગમતું નથી પણ મને આવવા દે છે સત્સંગમાં ને કરવા દે છે. પણ સત્સંગ સિવાયના ટાઈમમાં ઘરમાં સાચવી લેવાનું, પ્રેમથી કરે છે, ટ્રાય કરું છું બધી રીતે એટલું સાચવી લેવાનું કે એમને સંતોષ થાય કે બરોબર છે. હા, એમ પ્રેમથી વ્યવહારને ઘણો બધો પ્રેમથી છે. પણ એક કપટ એવી થઈ જાય છે, કેમ કે એવું મધરનો બટન દબાયેલો છે ને, એટલે જ્યારથી છોકરું નાનું હતું ને ત્યારે પૂજ્યશ્રીના દર્શન મળે, દાદા દરબાર મળે, પછી એને અક્રમ એક્સપ્રેસ ને ઘણું જ્ઞાનની શું છે કે જ્ઞાન પીરસ્યા રાખ્યું છોકરાને, કે એનું માનું બટન દબાયેલું છે ને કે આ એટલીસ્ટ આ પાત એ પકડે. એટલે ત્યાં કપટ થઈ જાય છે કે મેં ફાઇલ 2 એ મને કીધું કે તું બધું ફોલો કરે છે, એટલે એ બધું છે ને ફાઇલ 3 ને આ રસ્તે નથી નાખવાનો તને. તો એ અમે એક રૂમમાં એકલા હોય એટલે એને સત્સંગ દેખાડું, દાદાની વાતો કરું, નીરુમાની વાતો કરું, પૂજ્યશ્રીને એને પૂજ્યશ્રી માટે બહુ છે, તમારા દાદા દરબારમાં આવીને તમારા આશીર્વાદ લઈ છે. એટલે ત્યાં મન થાય કે ત્યાં થોડું કપટ થઈ જાય છે. એટલે હમણાં ચાલવા દો અને પ્રતિક્રમણ કરવાનું, બાળકને સંસ્કાર આપ્યા કરવાનું, સાચી સમજણ આપ્યા કરવાની. બરોબર છે. જય સચ્ચિદાનંદ. હેતલ પદમાણી, સુરેન્દ્રકુમાર જૈન, હૈદરાબાદ.
હેતલ પદ્માણી, જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. મારે 4 નંબરની ફાઇલ છે ને એ બહુ શાંત છે, ગમે એ કામ કરે, જમે, બધામાં શાંત. એટલે મને થોડુંક ઓલું થઈ જાય એના પ્રત્યે નેગેટિવ. શું એ તોફાની થવો જોઈએ? પેલા તોફાની વાળા માથા રાખે શાંત થાય તો બધું. હે થોડીક ઉતાવળ રાખ ને એવું બધું કહેવાય કઈ જાય. નહીં, આપણે ઉતાવળિયા છે એવું સમજો, એ બરોબર છે. અને જ્યારે સત્સંગમાં આવું ને કે એવું છે, સત્સંગમાં આવવું કે સેવામાં હોય ત્યારે એવું થયા કરે કે સત્સંગમાં આવવું પછી છોકરાઓને એ લોકો ઘેરે હોય પણ એને ક્યારેય કંઈ કહેતા ન હોય, પણ અહીંથી ઘેરે જાય એનો વાત એનું છે ને વર્તન ને એ બધું એકદમ ચેન્જ થઈ ગયું એવું લાગે. એટલે એમ થયા કરે કે આ દાદાની સેવા છે ને ક્યારેય છોડવી જ નથી, કેટલા દાદા ઉપકારી લાગે. તે સારું થાય છે ને ઘરમાં? સારું થાય છે. આપણે નથી હોતા તો વધારે સારું ચાલે છે. એ બધું સારું ચાલે છે પણ ક્યારેક તોય ઘરે સત્સંગ હોય ને, સત્સંગમાં જતા હોય ને ત્યારે એવું ન લાગે, પણ જ્યારે ઘરે હોય ને અમુક ટાઈમ સત્સંગ છૂટી ગયો ને ત્યારે છોકરા જોડે બહુ કશાઈ થઈ જાય છે. એટલે આપણે શું છે કે ડખો કરવાનો બંધ કરો અને સરસ જ ચાલે છે. આપણે નથી તોય ચાલ્યું કે ના ચાલ્યું? તમે કોઈ સારું ચાલે છે તો સમજી જાઓ ને, આપણે ડખો કરવાથી બગડે છે. ડખો નહીં કરીએ તો સારું જ ચાલે છે. એટલે જે ચાલે છે આપણે ના હોય તો કેવી રીતે ચાલત, એવી રીતે આપણે હાજર હોય તો એ ડખો કર્યા વગર રહેવાનું. અને ધીમો હોય તો ધીમો ધીમો એ વખત આવશે ને ત્યારે જરૂરિયાતનું બધું એનામાં ઉત્પન્ન થઈ જશે. ઉતાવળે કરતો એ હશે કે જરૂર હશે, બધું આવડી જશે એને. ડખો કરવાની જરૂર નથી એનામાં. એના લીધે 2 નંબરની ફાઇલ ને કહેવાય જાય કે તમે કઈ બોલતા નથી. ના, નહીં કરવાનું. 2 નંબરને હલાવવાના જ નહીં. એ યોગ્ય જ કરી રહ્યા છે. ઉલટાને એમને કહેવાનું કે તમને કે મારી ભૂલ લાગતી હોય તો મને કહેજો, હું સુધારીશ. બાકી કશું કહેવા જેવું નથી. નહીં તમે મોઢામાં કોળિયા મૂક્યા પછી કહેવાનું તું છે ને જરા ડાબી બાજુ જોર મારજે, પચી જાય જલ્દી, એવું બધું કચકચ કરો છો કે પછી એની મેળે પચતો હશે, એની મેળે ઉંમર થતી હશે, એને વાળ બાળ વધતા હશે કે વધારવા માટે રોજ કંઈક કહેવું પડે, વધારને વાળશો ના, કશું કરવું નથી પડતું ને, તો એની મેળે ચાલવા દો ને, એની મેળે બધું ચાલે જ છે. આપણે જેટલો ડખો નહીં કરીએ ને એટલું વધારે સારું ચાલશે. અને તમારો અનુભવ છે, તમે જ્યારે સત્સંગમાં કે સેવામાં જતા રહો છો ત્યારે ઘરમાં શાંતિ બધા અનુભવે છે. તો પછી એ ભૂલવા જેવું જ નહીં. હા પૂજ્યશ્રી, પણ એવું જ થયા કરે નહીં, મને સત્સંગ ને સેવા ને છોડવું જ નથી. એ જ પાક્કું રાખજો, એનો વાંધો નહીં. પણ ડખો બંધ કરો ને, એકલું સમજી જાઓ ને. અને તબિયત પૂજ્યશ્રી તબિયત કેમેરા સારી. ફાઇલ 3 ઉપર જ હોય આખો દાડો અને 2 ઉપર હોય. હા, એ બંધ કરો, શુદ્ધ હાથમાં જવાનું ચાલુ કરો. કેમેરાથી પેકિંગ દેખાય, આપણી દ્રષ્ટિથી શુદ્ધ હાથમાં જવાનું, શુદ્ધ હાથમાં જવાનું ચાલુ કરો અને ઓળખો કે આ પ્રકૃતિ આવું કામ કરે છે, પોતે શુદ્ધ હાથમાં છે. જય સચ્ચિદાનંદ. સુરેન્દ્ર કુમાર જૈન. जय सच्चिदानंद पूज्य श्री. બોલો. यहाँ पर दूसरी साल है आकर. लास्ट ईयर फैमिली से करीबन 15-16 जने आए थे. गर्मी की कुछ यहाँ की गर्मी देखकर अब के हम 3 ही जने आए हैं. वो भी फाइल को समझा कर आया हूँ क्योंकि उनके आँखों में प्रॉब्लम हो जाता है आने के बाद. तो मैं बोला भाई दादा का सत्संग में जाएंगे, इसमें कोई प्रॉब्लम नहीं, आपको हो जाएगा. तो मैंने यहाँ से आई ड्रॉप लेके मैं यहाँ पे आया हूँ. तो अब कहते हैं कि बच्चों माँ बाप के पास में पैसे नहीं हैं तो बच्चे लोग भी नहीं पूछते, क्या ये सही है? आपका प्रॉब्लम है कि लोगों का प्रॉब्लम है? आपका प्रॉब्लम होएगा तो बात करेंगे आगे. बाकी ये छोड़ो, हमें हमारा हिसाब है बच्चों के साथ. पैसा होगा तो भी चले जाएंगे और नहीं होगा तो भी साथ में रहेंगे. वो हिसाब राग द्वेष का हिसाब पूरा करने के लिए जीवन है. बच्चों हमारे साथ रहे न रहे हमारा हिसाब है. अपेक्षा मत रखो कि उसने ऐसा ही करना चाहिए, मेरे पास पैसे कम है तो ऐसा करता है, पैसे होते तो ऐसा करता था. ऐसी कोई बात नहीं है, कर्मों का हिसाब है. तो ये व्यवस्थित पे छोड़ना है. व्यवस्थित पे छोड़ो, तो सही बात है. मैं 10 साल हो गया मेरे को रिटायर्ड होके. मेरे बिजनेस में 3 लड़के एक ही बिजनेस में हैं और एक जॉब करूँगा बोला था. तो मैंने उससे कहा था कि पूज्य श्री जो बोलेंगे वो आपको करना है, वो पत्थर की लकीर है, क्योंकि ज्ञानियों की बात कभी भी मिथ्या नहीं जाती है. तो छोटे फाइल को मैं हैदराबाद में शिवार्थी सत्संग में आपसे क्वेश्चन किया था, तो आपने उनको किया है कि
फादर का जो पेड़ लगाया हुआ है उसका फल खाना चाहिए। तो वो बहुत आग्रह था उसको जॉब करने का, लेकिन आज वो बहुत मतलब बिजनेस में बहुत आगे है। बराबर है। और आपकी जो बात उसको लगी है उसमें वो बहुत आगे भी बढ़ चुका है। बराबर है। पूज्य श्री, घर में एक साफ सफाई के लिए मेरे अभी भी वो तंत्र नहीं जा रहा है। साफ सफाई का मेरे को इतना है कि थोड़ा भी मतलब मतलब खराब चीज़ हो गया या कोई भी इधर उधर हो गया तो मेरे से वो अंदर से वो तंत्र जा रहा नहीं है। अरे अंदर की सफाई करो, क्रोध मान माया लोभ की कषाय की सफाई करो, बाहर का छोड़ो। हम चले जाएंगे तो भी वो लोग ऐसे रहेंगे। हमारा मोक्ष हो जाए वो रास्ता करो। आप एक बार बोले थे 7 दिन आप वेट करो, 7 दिन देखो, तो मैंने 7 दिन कुछ भी नहीं कहा। तो फिर भी उसके बाद में मैंने नीरुमा की एक कैसी सुनी तो उसमें उन्होंने बोले थे कि आप जितना चाहे, आपके पास अगर शक्ति है तो आप काम वालों को लगा दो। तो मैंने काम वालों को भी सबको लगा दिया है। और अभी मैं ना 24 आवर्स का काम वाले के लिए 2-3 साल से ट्राई कर रहा हूँ, लेकिन वो घर में कोई मेरा अंतरा ही है क्या कि कोई मेरे को मिल रहा ही नहीं। तो इसमें क्या है समझूं मैं? नहीं, आपको एक्सरसाइज करने जाते हैं क्या? घर में चालू करो, सब झपट झपट एक्सरसाइज हो जाएगी हमारी। मैं काफी काम तो मैं खुद ही कर रहा हूँ क्योंकि मैं फाइल समझ के काम कर रहा हूँ। एक्सरसाइज करते हैं, पार्ट ऑफ द एक्सरसाइज। किसी को दोष मत निकालो, तुम लोग घर सच नहीं रखता, ऐसा नहीं कर रहा। किसी को बोलने की जरूरत नहीं। और बोलो, घर वाले बोले आप मत करो, हम करेंगे। नहीं, थोड़ा एक्सरसाइज करता हूँ, मुझे मजा आती है, एक्सरसाइज भी हो जाती है, पूरा करो। बाकी कैमरा फाइल 1 के ऊपर रखो, उसका कचरा साफ करो। क्रोध मान माया लोभ राग द्वेष मोह विषय सब साफ करना चालू करो। जितना टाइम बाहर देते हैं, 6 घंटा बाहर देता है तो ये 2 घंटा खुद के लिए निकालने का। एक अनुभव पूछ रही शॉर्ट में ब्रह्मचारी पालने के लिए मैंने 5-6 साल से मतलब पाला हूँ। उसके बाद में आपसे मैं विधि लिया हूँ और जब उसमें मैं पढ़ा था दादा की बुक में कि विधि लेने के बाद में आपको बहुत शांति रहेंगी और आपका व्यवहार बहुत अच्छा हो जाएगा। तो ये चीज़ मेरे को बहुत अनुभव में आया और मेरी आवाज़ भी बहुत ऊंची थी। और वो आवाज़ भी अभी मैं काफ़ी लोग बोल रहे भाई आजकल क्या है बहुत नरम हो गए क्या आप। तो इससे मेरे को फैमिली के अंदर व्यवहार के अंदर बहुत मेरा मतलब अच्छा हो गया है। और ऊंची आवाज़ में भी मेरी अभी बातचीत नहीं हो रही है। लेकिन एक चीज़ है पूज्य श्री, घर में पोता पोती जो भी बच्चे फाइल है वो किसी से डरते नहीं। और घर में एक ही बात है कि दादा आ जाएंगे, दादा का नाम उनको बोलने लग गए वो लोग, दादा आ गए तो तेरे को ऐसा बोलेंगे। तो वो मेरे से ही मतलब वो लोग कंट्रोल हो रहे। और बच्चों से वो लोग, बच्चे भी उनको दादा का नाम बोल के उनको डराते हैं। तो अब इसमें क्या सोचना चाहिए? प्रेम वाला व्यवहार रखो बच्चों के साथ। अब दादागिरी मत करो दादा की। एक आंख से डराना है, एक आंख नहीं, से आपको नहीं करने का, वो उसके माँ बाप करेंगे। आप अपना बच्चों को सुधार लिया, बहुत हो गया। अभी वो अपने बच्चे को सुधारेंगे। आप शुद्धात्मा रहो और फाइल का संभाव से निकाल करो, प्रेम से निकाल करो। बाकी कुछ आप कड़काई रखने की जरूरत नहीं है। सच्ची ચાલો આપણે સામાયિકની વાત લઈએ. આજ લઈએ દાદા કે ને બાપે કે માએ સખ્તાઈ રાખવા નથી, દાદાગીરી કરવા નથી, કચકચ કરવા નથી, નબળાઈ ક્રોધથી ચીડાઈને વઢીને કામ લેવા નથી બાળકો સાથે. આ બાજુ શેઠ હોય તો નોકર સાથે લો, કે પછી શેઠાણી હોય તો કામવાળી બાઈ સાથે કચકચ કરતા હોય, એવું આ મા બાપે છોકરા સાથે કચકચ કરવાની. એ બધા લેવલને આપણે નાનપણથી અત્યાર સુધી ચેક કરો, કેટલી કચકચ કરી છે, એટલી નબળાઈઓ આપણી. નબળાઈથી એની કસાઈથી કામ લેવા જઈશું ને ઊંધું પડશે. અને થઈ ગયા હોય તો ધીમે ધીમે એક એક ચોખ્ખું કરીને હવે પ્રેમવાળા થઈ જઈએ. એ ભૂલ કરે તો એ સમજણથી કામ લઈએ, સરસ કરે તો એ
ઉછાળો નહીં અને ભૂલ કરે તો અકળામણ નહીં, એમ નામ સંભાવ. એવી રીતે આપણે ફાઇલોના નિકાલ કરવા છે, સંભાવે નિકાલ. અને થઈ ગયું હોય, કચકચ થઈ ગયું હોય કે કંઈ ચીડાઈ ગયા હોય, વઢાઈ મુકાઈ ગયું હોય, એ બધું ચોખ્ખું કરી નાખીએ. કારણ આપણે હિસાબ ચોખ્ખા કરવા છે. ઋણાનુબંધ રાગદ્વેષના હિસાબે ફાઇલો તરીકે નજીક આવે છે. પછી એકબીજાને દુઃખ અપાય છે. દુઃખમાંથી સૂક્ષ્મમાં બીજ પડે છે એવા વેરના, બીજે બહુ પછી બદલા લે, દુઃખ આપે, એકબીજાને હિસાબ પૂરા કરે. આપણે એ બધા હિસાબ ચોખ્ખા કરી નાખવા માગીએ છીએ. આપણે મહાવિદ્યના પ્રવાસી અહીંના હિસાબ ચોખ્ખા કરીને છૂટવું છે. એટલે બાળકો સાથે કચકચ થઈ હોય, કશાય થયા હોય, સુધારવા માટે, ભણવા માટે. ઘણા તો અનુભવ એ લેવા જેવું છે કે ભણવા માટે આટલી કકડાટ કરતા હતા, અત્યારે એ જ છોકરો ફર્સ્ટ ક્લાસ બિઝનેસ કરતો હોય, ભણવાનો કકડાટ નકામો ગયો, પોતાની રીતે કેટલો આગળ ડેવલપ થયો છે. એટલે આપણે સહજ ભાવે રહો, એના હિસાબનું ડેવલપ થતો કર્મના હિસાબે એનું બધું જ નોકરી, ધંધા, બધો વાઈફ, છોકરા બધું ભેગું થશે ને આપણો કકડાટ કરેલો નકામો જશે. એટલે એ કકડાટ જે કર્યા હોય એ ચોખ્ખા કરી નાખીએ કે આ હિસાબ ચોખ્ખા કરીને પ્રેમ વાળો વ્યવહાર રે, વિતરાગ થઈએ, એ લેવલ સુધી પહોંચવું છે આપણે. રાગદ્વેષ એના કોઈ પણ વ્યવહાર માટે આપણને ભોગવટો ના આવે, રાગદ્વેષ ના થાય, એવા ચોખ્ખા થઈ જવું છે. અને એ જ કે દાદા કે સર્ટિફાઈડ ફાધર કે સર્ટિફાઈડ મધરની સર્ટિફિકેશન માટે શું? નિર્મળતા વગરનો વ્યવહાર કરો, કશાય રહિત વ્યવહાર કરો. પછી આગળ ઘણી સરસ ચાવી આપી દાદા. આજે આપણે આટલી જ વાત ઉપર સામાયિક લઈશું. અને આપણું ધાર્યું ના થાય, આપણે કહીએ ને ના માને, આપણે એને વળીએ સુધારવા માટે, એ બધી નબળીઓ કહેવાય છે. એનાથી કોઈ દાડો સવળા રિઝલ્ટ આવતા નથી, અવળા પડે છે. અને સમજાવી તે કરીએ કે થઈ ગયું હોય એના પ્રતિકોણ કરીએ. અને હવે જે પતી ગયો એ મોટા થઈ ગયા અને હવે ડખો રહ્યો ના હોય તો ડખો દખલ કરવાની બંધ રાખો. એમના વાઈફ હોય, એમના છોકરા, એમના જીવન એ રીતે જીવશે, પણ આપણા તરફથી ડખો દખલ ના હોય. સલાહ સૂચન સલાહ આપ્યા કરીએ ને સુધાર, તું આમ ધ્યાન રાખ ને છોકરાને આમ કર ને આમ ના કર, ડખા બંધ કરી દેવાના. ટૂંકમાં બધા પ્રકારના દરેક લેવલે છોકરા સાથે કે છોકરાના છોકરા સાથે કચકચ કરવાની, ડખો કરવાની બંધ કરતા જઈએ. અને થયા હોય અત્યાર સુધી એ બધાના પ્રતિક્રમણે કરીએ અને ભવિષ્યમાં આવા ડખા કરવા નથી, આ પ્રત્યાખ્યાને કરીએ. ચાલો સામાયિકની વિધિ કરીએ. બોલો, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, મને શુદ્ધ ઉપયોગપૂર્વક જીવન વ્યવહારમાં નજીકની ફાઇલો સાથે, દીકરા દીકરીઓની ફાઇલો સાથે નાનપણથી અત્યાર સુધી કોઈ પણ પ્રકારે કચકચ થઈ હોય, વઢવાયું હોય, કશાયો કર્યા હોય, તેવા સર્વ પ્રસંગોને, કશાયના દોષોને પ્રતિક્રમણ કરીએ. ભવિષ્યમાં એવા દોષો ના થાય તેવી સમજીને પ્રત્યાખ્યાન કરીએ. તે માટે સામાયિક કરવાની શક્તિ આપો. હું મન વચન કાયા મારા નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ હે દાદા ભગવાન આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું.
હું શુદ્ધાત્મા છું. 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 જય સચ્ચિદાનંદ. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. સરસ સમય કરીએ.